ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે ચીનના ગ્વાંગડોંગ અને ભારતના ગુજરાત વચ્ચે સિસ્ટર પ્રોવિન્સ સ્થાપિત કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા હતા। આ એમઓયુ અંતર્ગત અર્થતંત્ર અને વ્યાપાર, પર્યાવરણ સંરક્ષણ, જાહેર હિતની નીતિઓનું શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રવાસન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રો સહકારને આવરી લેવામાં આવશે। આ એમઓયુ દ્વારા સિસ્ટર પ્રોવિન્સીસ રમતગમત, યુવા બાબતો, શહેરી આયોજન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, જાહેર આરોગ્ય તેમજ આર્થિક અને વ્યાપારિક પ્રતિનિધિ મંડળો વચ્ચે સહકારને વધુ વેગ આપશે। આ એમઓયુના પગલે બે શહેરો વચ્ચે અર્થતંત્ર અને વ્યાપાર, પર્યાવરણ સંરક્ષણ, જાહેર નીતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રવાસન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન મળશે। પ્રતિનિધિ મંડળની મુલાકાતો, સંસ્થાગત બેઠકો અને પરસ્પર રસ ધરાવતા ક્ષેત્રોમાં અનુભવોની આપ-લે દ્વારા નોલેજ શેરિંગ કરવામાં આવશે। ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને ફેક્ટરીની સ્થાપના કરવા માટે જરૂરી ધિરાણ ઉપલબ્ધ કરાવીને ચાઇના ડેવલપમેન્ટ બેંકે ચીનના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે। રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિઓ માટે મધ્યસ્થ એજન્સી તરીકે કાર્યરત ઇન્ડેક્સ બી રાજ્ય સરકાર વતી આવશ્યક મંજૂરી મેળવવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવલતોનું નિર્માણ કરવા માટે સક્રિય બનશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।